બિરાજમાન છે. ગમે તે કોઈ બહેનો સાંભળે છે, અરે હજારો બહેનો કાલી માનો ને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આવ્યો હોય પડકાર ફેંકવાનો આવ્યો. તમારે આવું જીવન કરવાનું છે. બરાબર? આ જીવન ઉજળું કેવી રીતે બનશે? છળ, કપટ, ત્રાસલો, દગો, વાણી, વિચાર, વર્તન આ બધું ચોખ્ખું હોવું જોઈએ. બરાબર? એમાં તો કઈ પૈસા નાખવાના ન આવે. આ ત્રિવિધિના તાપ માથે ચડી રહ્યા હોય ત્યાં સુધી આપણે સત્યની ખોજ ન કરી શકીએ. આંખોની નજર હારી ન હોય હાલે. આંખોની નજર કેવી હોવી જોઈએ? મીઠી. આ કાંઈ નથી સાંભળવાનું કેવું હોવું જોઈએ? આવો સત્સંગ છે તેમ માનો ઘણા ગોદડી કે કઈ હોઈ ગયા હોય એ બધા સાંભળી કે કાંઈ નથી, બીજું સાંભળવાની મજા આવે. એટલે મોબાઈલ ચાલુ કરો ને, ટીવી ચાલુ કરો ને, બરાબર, એમાં સિરિયલો આવશે ભાઈની તે એ તો બધા રડવા બેઠા છે. પછી આ મુખ મળ્યું છે, વાણી બોલવાની છે કેવી રીતે? એ સમજણ વિનાનો અરે છે ભગતિ રે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે? પારસ મણીના એ પાર કરે આ તો લોઢાને કાંચન કરે. હાથથી આવો અવસર પાછો નહીં મળે. એટલે સમજણ વિનાની ભક્તિ થાય. બરાબર? કાલે તમારા ભજનની રજૂઆત કરી હતી કે સમજણની વાત છે ન્યારી મારા સંતો ભાઈ, સમજણની વાત છે ન્યારી. એ સમજણ નથી, સમજણ સદગુરુ સિવાય આવે એવું નથી. અને સમજણ આવે ત્યારે જ ભક્તિ થઈ શકે, નહીતર ભક્તિની ખબર નથી. અને એનું પ્રમાણ મળે કે પારસમણી તમારા હાથમાં આવ્યો હોય અને લોઢાને અડાડી દો, જો હોવાનું થઈ જાય પારસમણી હાંસો. બરાબર? ચોખ્ખી વાત છે. એમ અમને તો એવું નક્કી થઈ ગયું હોય છતાં હવે બિરદાવલી કરવા માટે બહુ ક્યાં બહાર ફેરા મારવા જવા. અત્યારે જ આપણે ગોળ સાંભળ્યું તાર ઘટમાં ગોવિંદ બોલ્યા હોય એટલે તો બહાર ગોતવા શું કામ? એટલે મેં તો એક એવું ભજન અમારા ગુરુ મહારાજની બિરદાવલી માટે બનાવેલું ને ભંડારામાંથી કહે છે તો મેં બહાર પાડેલી. બરાબર? આજ એના 40 વર્ષની વાતો છે. આમ જો આમ મને એ વખતે હૈયાની અંદર મારો મહારાજ પધાર્યા અને મેં શબ્દો લખી નાખ્યા છે. મને તો ભગવાન મળ્યા. મૂર્તિ મંગલકારી મહારાજની, એ મૂર્તિ મંગલકારી એવા તમારા ગામમાં સંત વધાર્યા. એ અલગ પુરુષ અવતારી રાજની મૂર્તિ મંગલકારી. અરે અલગ પુરુષની ખૂબ આવે નર ને નારી, એ ખૂબ આવે નર ને નારી. વર્ણ ભેદને દૂર કરાવીને જન્મ મરણ ટાળી મહારાજની રે મૂર્તિ મંગલકારી. અરે મૂર્તિ મંગલકારી, મૂર્તિ મંગલકારી. તમારા ગામમાં સંત બધા એ અલગ પુરુષ અવતારી મહારાજની રે મૂર્તિ. આ ભજન જે મેં પહેલું બનાવેલું છે અને લાંબુ ભજન છે. મારો કહેવાનો ભાવાર્થ શું છે કે બિનહરી કૃપા મિલેની સંતા મેં પહેલાં કીધું. મને એવી સદગુરુની કૃપા થઈ અને એવા મા સમૃદ્ધ સંત મળ્યા પછી ઘણા બધા ભજનની મેં રચના કરી છે. તો ઘણા બધા બિરદાવલી કરતા હોય, જોયા તો હોય નહીં આપણે. ઠીક છે, આપણે એમનું નામ લેવાનું છે, ના નથી. બરાબર? હવે ત્રેતાયુગમાં રામ થઈ જાય, એમાં રામને આપણે કાઢી નાખવા જેવું નથી. તમે રામનું નામ લ્યો
પણ તમને રામના દર્શન થશે ખરા? કૃષ્ણ દ્વાપર યુગની અંદર થયા, બહુ દુઃખ સહન કર્યું છે મારા વાલા. જન્મે મા બાપનો ત્યાગ કર્યો છે. આ મા બાપનો ત્યાગ કરી અને એક આહિરના ઘરે ઉછર્યા છે અને નાનપણમાં ગાયો સારી છે, માખણ ખાધું છે, એમાં કોઈ ના નથી. અને બહુ માથે કાલની નોબતું વાગી રહી હતી આમ જુઓ. અને આવા દુઃખમાંથી મુક્ત થઈ અને એમની પાસે રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી આવી? અરે એમની પાસે રિદ્ધિ સિદ્ધિ ક્યાંથી આવી? સતબુદ્ધિ ક્યાંથી આવી? સાંદીપની ઋષિ એમના નાનપણના ગુરુ હતા. અને એ ગુરુએ એટલી બધી વિદ્યા આપી પછી સત્યનું જ્ઞાન દુર્વાસા ઋષિ આપ્યું. અને એવી રીતિ સિદ્ધિ આવીને તો દ્વારકાની અંદર આખી હોનાની આખી દ્વારકા રચાઈ. બરાબર. આપણે ત્યાં ઘર બનાવ્યું ને તો એમ કે મેં ઘર બનાવ્યું, એટલે આખી દ્વારકા. આ કેવો માનવ વ્યક્તિ કહેવાય. ત્યારે આપણે કહી શકાય કે એ ત્રણે ત્રણ લોકોનો અધિષ્ઠાતા દેવ છે. અરે તમારામાં જે આવ્યો છે એ અરે સમજણ તો હોવી જોઈએ કે જે રામ ત્રણ લોકના પતિ છે, કૃષ્ણ ત્રણ લોકના પતિ છે, રામદેવજી મહારાજ નકળમ ત્રણ લોકના પતિ છે. અને તમારામાં જે છે એ બહુ સમજવાનું છે. જો તમારામાં એ આવ્યો હોય તો તમારે આ સાધનને એટલું બધું પવિત્ર કરવાનું છે, તો ઓલો શોભે અને તો તમારું કામ કરવા માટે તૈયાર છે. હે અર્જુન, તારું સર્વસ્વ મને અર્પણ કરી દે, એટલે તારી જે સંસાર રૂપી ગાડી છે એ શ્યામકુશળ હાંકવા માટે મારે તૈયાર થવું પડે છે. તો કે એનું પ્રમાણ શું મળે કે તમારે ગુરુ તો કરાવવા પડે ને. અને પછી તમે એ સગુણ સ્વરૂપે ગુરુને રાજી કરો ને એટલે ઓલો 1000 હાથવાળો તમારા ઉપર રાજી કરે. હા, કારણ કે આ ગુરુ પૂજન શા માટે છે? નહીંતર તો સદગુરુ કોઈ વ્યક્તિ ક્યાં હતા? એ તો આખા વિશ્વની અંદર વ્યાપક છે. પણ આપણા આ દેહની અંદર પધાર્યા છે, આપણને સગુણ સ્વરૂપ મળ્યા છે, એમાં બીજું કોઈ નથી. એનો એ છે. હા, ગતિ વિનાનો ગોથા મારે ક્યાંથી મળે? ગતિ વિનાનો ગોથા મારે ક્યાંથી મળે? કીર્તારા તો ઘરની વસ્તુ ઘરમાં ખોવાવી અને ગોતવા હાલ્યો બાય. સુખરામ મહારાજ કહે છે સમજો બોલે એ બીજો નથી. હમણાં આપણે એવું પણ સાંભળ્યું કે ભાણ કે ભટકીશ ને મથી જો તારા અંતરમાં. ભાણ સાહેબ એવું બોલ્યા છે કે તારે આપણા અંતરમાં કેવી રીતે મથવું? શું આપણે ભજનથી આને આપણે પ્રાપ્ત કરી શકશું? આપણે અંતરમાં મથામણ કેવી રીતે કરવી? અરે અરે આમ જોવો, અત્યારે ગુરુવાર છે અને ગુરુવારના નિમિત્તે આ સુહાગી સંતો જતી સતી બધા ભેગા થયા. અને તમે જોવો અત્યારે મથામણ ચાલુ જ છે. અને અત્યારે બધાયનામાં જો પોતાના અંતકરણો આયા લઈને બેઠા હોય તો તમારી મથામણ ચાલુ રહેવાય નહીં. એટલે કેવી રીતે કે અત્યારે જે બહેનો કે ભાઈઓ આ સત્સંગ સાંભળવા બેઠા હોય તો અંતકરણો એટલે પોતાના મનને, પોતાની બુદ્ધિને, પોતાના ચિત્તને, પોતાની સુરતાને અહીં લઈને બેસવાનું આવે. હવે આવડા અમને આપણે બહાર ફરવા મોકલી દેવી અને ખાલી શરીર રૂપી કોથળો અહીં શું લે? બરાબર. આ તો બધું મન બુદ્ધિ ચિત્તને લેવાનું છે. અને એને આપણે એમ માનો ને જ્યાં કામ કરતા હોય કદાચ વાળીએ ગયું હોય બધું યાર, બરાબર, મારા જવાનું કંઈક બીજે ભટકવા ગયું હોય તો હવે આ કોથળો ખાલી શું મારે બધું આમાં આવે પછી. એટલે ગુરુવારના નિમિત્તે સત્સંગમાં, ભજનમાં, દોડમાં આપણે ગયા હોય તો અંતકરણોની એકાગ્રતા કરવાની છે. ઘડીક કરી જુઓ એકાગ્રતા. જેમ ગંગા સતી કહે છે કે સ્થિરતામાં રહેજો પાનભાઈ, વચનોમાં ચાલો. એવી રૂઢી પાળો ને રી અધૂરી એની હારે વાતનો કરવી, જેનું મનડું સદાયું કરી. અરે અરે બસ એક ઘડીક કે સ્થિરતામાં રહી જવી અને આપણે વચનમાં હાલવી તો આપણાથી ભગવાન દૂર નથી. અરે બરાબર, એકદમ નજીક છે. તમે
તમે સાચા હોય તો તમે રાયરો એટલે વાતો કરવા તૈયાર છે. આવડા ભજન તો બોલે જ છે. જુઓ કે વાલોજી મુખેથી કરે છે વાતું રે, એ કોઈ સાચાની સાથે ખોટાય ને નહીં. મુખામુખ વાતું કરે છે પણ ક્યારે મેં વાત કરી? હા, ધર્મને વારવો પડશે, ભક્તિને વારવી પડશે. સદગુરુ ભક્તિ પ્રદાન કરશે. સદગુરુના દેશમાં ભક્તિ છે, સદગુરુના દેશમાં જ્ઞાન છે, સદગુરુના દેશમાં વૈરાગ છે. એના હિસાબે સદગુરુ પાસે જવું પડે. ભગવાન મને ભક્તિ આપો, ભગવાન મને જ્ઞાન આપો, ભગવાન મને મુક્તિ પદ આપો, ભગવાન મને અભય પદ આપો. કહેવું ન પડે. આમ તો ખુશી થઈ જાય છે ને ગુરુ મહારાજ એટલે પલમાં અભય પદ આપ્યું. અને પછી આપણે સદગુરુના વચનરૂપી અખાડામાં રહેવાનું છે ને અભય પદમાં રહેવાનું છે. અરે હા, અભય પદમાં પછી રહેવાનું છે ને પલમાં. હા, એક મુખા બનવાનું છે. શ્રદ્ધાવાન અને અડગ મન એક મુખો હોય શીશ, તો દાસ સૌ કહીને મુક્તિ પદ આપે બક્ષિસ. અરે અરે બક્ષિસમાં મુક્તિ પદ આપી દે એવા સદગુરુ દીન દયાળુ છે. અભય પદ એને કહેવામાં આવે કે આ માનવ અવતાર મળ્યો છે, તમને શેની બીક છે? કારણ કે આ કાયા જે રહી એ તો 100 વર્ષે એક દિવસ આપણે પડી જવાની છે. કાયા તો જર્જણ થવાની છે. બરાબર? કાયા તો હવળે હવળે આપણને એમ થાય કે આપણે હવે થોડાક મોટા થાય